રાજેશભાઈ, આપણે એક જ સોફો છે પણ એક જગ્યા પર એ 10,000નો મળે છે અને બીજી જગ્યા પર 20,000નો મળે છે, તો આટલો મોટો ફરક કેમ? એમાં પહેલાં તો લાકડાની ફ્રેમિંગનો ફરક આવે છે કે જે લાકડાની ફ્રેમિંગમાં પ્લાયવુડ યુઝ કરેલું હોય અને જે લાકડું વુડ યુઝ કરેલું છે એની ક્વોલિટી પ્લસ માઇનસ હોય ને, એટલે 25%નો ફરક તો ત્યાં એની ડ્યુરાબિલિટીમાં આવી જાય છે. ફ્રેમિંગ પછી બીજા નંબરમાં આવે છે સ્પ્રિંગ અને એના બેલ્ટ, અને એની ઉપર જે ફોમિંગની ક્વોલિટી છે એ લો ક્વોલિટીનું વાપરવાથી એકદમ ડ્યુરાબિલિટી ઓછી રહી છે અને સોફા બેસી જાય છે અને 2-3 વર્ષ પછી લૂઝ પડી જાય છે સોફા, એટલે એમાં કમ્ફર્ટ નથી રહેતું. ત્રીજા નંબરમાં આવે છે સોફાનું ફેબ્રિક. પહેલાં તો સોફો જોવામાં 10,000 વાળો અને 20,000 વાળો સેમ લાગે છે, પણ કાપડની ક્વોલિટી સસ્તી હોવાથી અને જે સોફો 10 વર્ષ ચાલવાનો હોય એ 2 થી 3 વર્ષમાં ફાટી જાય છે.